સુરતમાં ભરતી પ્રક્રિયાને લઈને કોંગ્રેસ અને આપ મેદાને આવી છે ત્યારે ડીજીવીસીએલ કચેરીએ કોંગ્રેસ અને આપ વિરોધ નોંધાવશે। કોંગ્રેસ અને આપ પાર્ટી દ્વારા એક સાથે આક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું છે। ભરતી નહીં કરતા ટ્રાઇબલ વિસ્તારના ઉમેદવારો નોકરીથી વંચિત રહ્યા છે। અગાઉ બંને પાર્ટીના નેતાઓની આગેવાનીમાં વિરોધ કરવામાં આવ્યો હતો। ડીજીવીસીએલના અધિકારીઓએ બાંહેધરી આપી હતી, છતાં હમણાં સુધી ભરતી પ્રક્રિયા નથી થઈ અને જેના કારણે ઉમેદવારો રોષે ભરાયા છે। ઉમેદવારોને ન્યાય અપાવવા બંને પાર્ટીના નેતાઓ જે છે એ મેદાને આવ્યા છે, ત્યારે વિરોધને પગલે ડીજીવીસીએલ કચેરી પોલીસ છાવણીમાં ફેરવાઈ છે। 1865 જેટલા ઉમેદવારોની ભરતી પ્રક્રિયાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ જે પ્રમાણે ભરતી પ્રક્રિયાની જાહેરાત કરી હોવા છતાં પણ હજી સુધી જે સંપૂર્ણ ઉમેદવારોને છે તે જે ભરતીમાં સમાવેશ કરવામાં આવ્યો નથી। જે ઉમેદવારોએ પરીક્ષા આપી હોવા છતાં પણ તેઓને છે તે નોકરીથી વંચિત રાખવામાં આવ્યા છે। માત્ર 1865 પૈકીના 65 જેટલા ઉમેદવારોને જ નોકરી આપવામાં આવી છે। ભાઈ, આપનું નામ? કેવલ, ક્યાંથી આવો? ચીખલી। શું કહેશો કે યાર પરીક્ષા આપી હતી અને કઈ રીતે હજી નોકરીથી વંચિત? નોકરી ગયા મહિનાની જાન્યુઆરી 19 તારીખે પરીક્ષા લેવાઈ હતી, એના રાઉન્ડ બહાર પાડ્યા નથી ને કાયમી ભરતી કરતા નથી। આ લોકો કોન્ટ્રાક્ટ જ ચલાવે છે, તો કાયમી ભરતી માટે લડત। કેટલી વખત રજૂઆત કરી? 3 થી 4 વાર રજૂઆત કરી છે। આ લોકો હજુ બી કાયમી ભરતી કરતા નથી ને કોન્ટ્રાક્ચ્યુઅલ ભરતી ચાલુ રાખે છે। બિલકુલ કાયમી ભરતીની માંગ કરવામાં આવી રહી છે। ઉમેદવારો જોડે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે ઉમેદવારોનું શું કહેવું છે, કારણ કે અહીં મોટી સંખ્યામાં આપ જોઈ શકો છો તેમ કે ઉમેદવારો છે તે ભરતી પ્રક્રિયામાં છે તે અહીં આવ્યા છે। લોકો જોડે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે શું કહી રહ્યા છે। આપનું નામ? મારું નામ શેષવભાઈ ચૌધરી છે। અમે એફઆરટી વિરોધમાં છીએ। અમારી કાયમી ભરતી કરવામાં આવે અને પરીક્ષા કાયમ લેવામાં આવે છે, બંધ કરવામાં આવે। જે પરીક્ષામાં એક્ઝામમાં મેરિટમાં આવ્યા છે એ લોકોને ભરતી કરવામાં આવે, એ મારી નમ્ર વિનંતી છે સર। કેટલા લોકો હજી વંચિત છે? હજુ તો 1500થી ઉપર છે। ભરતી એક્ઝામ આવી છે, એમાં મેરિટમાં આવેલ છે, હજુ સુધી ભરતી કરવામાં આવી નથી। બિલકુલ જે ભરતી પ્રક્રિયા છે તે હાલ સંપૂર્ણ પૂર્ણ કરવામાં આવી નથી અને તેના કારણે જોઈ શકાય છે એમ કે અહીં જે ઉમેદવારો છે તે હાલ દક્ષિણ ગુજરાત વીજ કંપની ખાતે આવી પહોંચ્યા છે। જે કોંગ્રેસના જે વાસદાના ધારાસભ્ય અનંત પટેલ અને જે દેડિયાપાડાના ધારાસભ્ય જે ચૈતર વસાવા છે, એ ચૈતર વસાવાની ઉપસ્થિતિની અંદર આ પ્રમાણે આજે જે આક્રોશ જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ જનસભાની અંદર સંયુક્ત રીતે આજે જે વિરોધ નોંધાવવામાં આવશે। મહત્ત્વની વાત એ પણ છે કે અગાઉ પણ આ દક્ષિણ ગુજરાત વીજ કંપની ખાતે વિરોધ છે તે નોંધાવવામાં આવ્યો હતો અને આજે ફરી જ્યારે ઉમેદવારોને અન્યાય થઈ રહ્યો છે ત્યારે ઉમેદવારોની પડખે છે તે આજે ન્યાય અપાવવા માટે અનંત પટેલ જાતે આવ્યા છે અને ચેતર વસાવો પણ ઉપસ્થિત છે। ચેતરભાઈ, અગાઉ પણ વિરોધ કરવામાં આવ્યો હતો, શા માટે ભરતી પ્રક્રિયા પૂર્ણ નથી કરવામાં? આ કોઈ ભાજપના મોટા નેતાની કંપની છે, એમને મેન પાવર પૂરો પાડવાનો બારબાર એમણે ટેન્ડર આપી દીધું છે। બધી જ જગ્યાએ ખાનગી ક્ષેત્રને પ્રોત્સાહન આ ભાજપની સરકાર આપે છે, ત્યારે અમારો વિરોધ છે। જો તમારે કોન્ટ્રાક્ટરને આપવાનું જ હતું તો તમે સરકારી રાહે ભરતી કેમ પાડી? હજારો યુવાનોનો સમય કેમ તમે બરબાદ કર્યો? બધા લોકોને તમે ખર્ચાઓ કેમ કરાવ્યા? તમે એક બાજુ 22/12/2024ના રોજ અહીંયા ભરતી પાડી, અહીંયા બધાને બોલાવીને પોલ ટેસ્ટ કરાવ્યા, બાદમાં તમે 19/1/2025ના રોજ તમે લેખિત પરીક્ષાઓ લીધી અને તમે કીધું 1800થી 2000 જગ્યાઓની ભરતી છે। ત્યારે હજારો યુવાનોને આશા અપેક્ષા હતી કે અમને પણ સરકારી નોકરી મળશે અને જ્યારે એમને પાસ થયા, નોકરી મળી અને ઓર્ડર આપવાનો સમય આવ્યો ત્યારે તમે ખાનગી કંપનીને આપી દો, અમે ચલાવવાના નથી। જે પણ લોકો પાસ થયા છે એમને તાત્કાલિક ધોરણે એમને ભરતી કરી દેવા જોઈએ, એમને પોસ્ટિંગ આપી દેવું જોઈએ, એવી અમારી માંગણી છે। જો સરકાર આમ નહીં કરશે અને ખાનગી રાહે જો આ દક્ષિણ ગુજરાત વીજ કંપનીને આપી દેશે તો અમે સખત વિરોધ કરીશું। આ લોકોના ન્યાય માટે આવનારા દિવસોમાં અમે બધા સાથે રહીને જે પણ કાર્યક્રમો અહીંયા આપવાના થશે અમે આપીશું। શા માટે હમણાં સુધી દક્ષિણ ગુજરાતે પોતાનું વલણ સ્પષ્ટ નથી કર્યું ભરતી પ્રક્રિયાને? આ 2-3 ઉદ્યોગપતિઓને લઈને આ કંપની ચાલે છે। આ કંપની એમની પોતાની નથી, પ્રજાના ટેક્સથી ચાલે છે, પ્રજાના બિલથી ચાલે છે। અને જે પણ ભાજપના નેતાની કંપનીને આ લોકોએ બારોબાર ટેન્ડર આપી દીધું છે, એનો પણ અમે આવનારા દિવસોમાં ધનપોષ કરીશું, એને પણ ખુલ્લા પાડીશું। અને આજે એમડી અને ચેરપર્સને અમને બાહેધરી આપી હતી કે 3 મહિનાની અંદર 1800 જણને અમે ભરતી કરીશું।
આજે 10-10 મહિના થઈ ગયા પણ ભરતી નથી કરી, જે ગંભીર બાબતો છે. એટલે એ ઉમેદવારોને સાથે રાખીને આજે અમે વિરોધ કરવા માટે આવ્યા છે. 3 ઉદ્યોગ દિલ્હી ભારતીય જનતા પાર્ટીના સંગઠનના મોટા નેતા છે, એના પોતાની કંપનીને આ લોકોએ બારોબાર મેન પાવર પૂરું પાડવાનું ટેન્ડર આપ્યું છે, જેના કારણે જે લોકો સિલેક્શન થયા છે, પાસ થયા છે, એમને આજે ભરતી કરવામાં નથી આવતી. તો બિલકુલ આ હતા દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા, જેમણે ગંભીર આક્ષેપ એ લગાવ્યા છે કે દિલ્હીના ઇશારે જે 3 સુરતના ઉદ્યોગપતિઓને ફાયદો કરાવવા માટે આ ભરતી પ્રક્રિયા છે તે કોન્ટ્રાક્ટ હેઠળ છે તે આપવામાં આવી રહી છે. 1865 જેટલા ઉમેદવારોની ભરતી પ્રક્રિયા જ્યારે બહાર પાડવામાં આવી ત્યારે શા માટે આ ઉમેદવારોને કાયમી ધોરણે છે તે ભરતી નથી કરવામાં આવી રહ્યા તેવા સવાલ છે તે અહીં ઉપસ્થિત કરવામાં આવી રહ્યા છે. જો કે આજે આપ અને કોંગ્રેસ એક મંચ પર આવ્યા છે અને આજે DGVCL કચેરી ખાતે ચેરપર્સન અને જે અધ્યક્ષ છે તેને રૂબરૂ મળી અને રજૂઆત કરવાના છે. અન્યથા આગામી દિવસોમાં જો આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો સંયુક્ત રીતે રણનીતિ તૈયાર કરી અને તેનો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત.